પંચમહાલમાં આરટીઓ વિભાગની મોટી કાર્યવાહી. વર્ષ દરમિયાન 69 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાહન ચાલકોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરાયા છે. ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની સામે લાલ આંખ કરી છે. લાયસન્સ ધારકોમાં રોષ ફેલાયો છે. પંચમહાલમાં આરટીઓ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. ત્યારે ગોધરા આરટીઓ દ્વારા 69 વાહન ચાલકોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરાયા છે. વર્ષ 2024માં અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા અનેક નિયમોનો ભંગ કરાયો હતો. જ્યારે વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવતા લાયસન્સ ધારકોમાં ફફડાટ પણ ફેલાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની સામે આંખ લાલ કરી છે. જ્યારે 2024માં અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા અનેક નિયમોનો ભંગ કરાયો છે. વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે લાયસન્સ ધારકોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલમાં આરટીઓ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જ્યારે ગોધરા આરટીઓ દ્વારા 69 વાહન ચાલકોના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરાયા છે. વર્ષ 2024માં અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા અનેક નિયમોનો ભંગ કરાયો હતો. જ્યારે વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવતા લાયસન્સ ધારકોમાં ફફડાટ ફેલાયો છે.